હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. વ્રત, ઉપવાસ કે કંઈ પણ હોય ત્યારે આપણને કંઈક એવું ખાવાનું મન થાય જે હેલ્ધી પણ હોય, ટેસ્ટી પણ હોય અને આખો દિવસ આપણને એનર્જી આપે. તો આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસ માટે ખાસ ડ્રાયફ્રૂટની ભરપૂર અને મોંમાં ઓગળી જાય તેવી એકદમ પોચી રાજગરાની સુખડી. ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે રાજગરાની સુખડી કાં તો કડક થઈ જાય છે અથવા તો બરાબર સેટ નથી થતી. પણ આજે હું તમારી સાથે એક એવો પરફેક્ટ માપ અને સિક્રેટ રીતે શેર કરીશ જેથી તમારી સુખડી પણ પહેલી જ વારમાં આવી સોફ્ટ અને દાણેદાર બનશે. તો તમે જોઈ શકો છો કે આ સુખડી એકદમ પોચી બને છે અને મોંમાં મૂકતા ઓગળી જાય એવી સરસ એવી બનીને તૈયાર થાય છે. તો ચાલો જરાય વાર કર્યા વગર આપણે રેસીપી શરૂ કરીએ. તો પહેલાં આપણે તેનું માપ જોઈ લઈએ. તો 1 કપ વધારે થીક નહીં એવું ઘી લઈ લઈશું. 1 કપ રાજગરાનો લોટ લઈશું. જો તમારી ઘરે રાજગરો હોય તો એકદમ ફાઇન નહીં અને કરકરો એવો લોટ દળીને તૈયાર કરીશું. તેની સાથે ડ્રાયફ્રૂટ લઈશું. તમે તમારી મનપસંદ ડ્રાયફ્રૂટ 1 વાટકી લઈ શકો છો અને 1 વાટકી સિંગદાણા અને 1 વાટકી તલ લઈશું. હવે સિંગદાણા કાચા જ લીધેલા છે. જ્યારે આપણે શેકીશું ત્યારે બધું જ શેકાઈ જશે. સાથે તલ એડ કરીશું અને સાથે ડ્રાયફ્રૂટ એડ કરીશું. હવે આ મિક્સચરમાં બધું જ આપણે એકદમ ઝીણો નહીં અને કરકરો એવો પાવડર બનાવીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે થોડું થોડું અંદર કરકરું હોય તેવો આપણે પાવડર બનાવીને તૈયાર કર્યો છે. હવે તેને સાઈડમાં મૂકીશું અને સુખડી બનાવવાનું શરૂ કરીશું. તો એક પેનમાં આપણે જે ઘી લીધેલું હતું તે બધું જ ઘી આપણે લઈ લઈશું અને હવે ઘીને સરસ એવું ગરમ થવા દઈશું. તમે ઓગળી ગયેલું ઘી લેવું હોય તો તમે 1.5 કપ ઘી લઈ લેવાનું છે તમારે. હવે ઘી સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં રાજગરાનો લોટ એડ કરીશું. હવે લોટને એકદમ ધીમા તાપે આપણે શેકવાનો છે. જ્યાં સુધી તે થોડો તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને આપણે શેકીશું. સુખડીમાં જ્યારે પણ તમે લોટ શેકો ત્યારે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની. જો તમે કદાચ હાઈ ફ્લેમ પર કે મીડિયમથી થોડા હાઈ ફ્લેમ પર ગેસ રાખી અને સુખડીના લોટને શેકશો તો પણ તમારી સુખડી કડક અને થોડી ચવડ બનશે. જ્યારે પણ લોટ શેકો ત્યારે એકદમ ધીમા તાપે આપણે સુખડીને તૈયાર કરવાની છે. તો તમારી સુખડી એકદમ પોચી અને સરસ બનીને તૈયાર થશે. તો આપણે ધીમા તાપે આ લોટને શેકતા જઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ મને જરૂર કરતા રહેજો. અને હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આમાં આપણે જે ડ્રાયફ્રૂટ અને સિંગદાણા અને તલનો ભૂકો કરીને રાખ્યો છે એ ભૂકાને આમાં એડ કરી લેવાનો છે જેથી તે પણ આની સાથે શેકાઈ જશે અને તેનો પણ શેકવાનો ટેસ્ટ સુખડીમાં ખૂબ જ સરસ એવો આવશે. તો હવે આપણે બધો જ ભૂકો લઈ લઈશું અને આમાં એડ કરી લઈશું. તો જ્યારે પણ સુખડીમાં તમે ડ્રાયફ્રૂટ અને તલ ને સિંગદાણાનો ભૂકો એડ કરો ત્યારે કરકરો ભૂકો રાખવાનો જેથી ખાવામાં તમને સુખડી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. હવે ડ્રાયફ્રૂટ અને સિંગદાણાનો ભૂકો સરસ આપણે થોડીવાર 2 થી 3 મિનિટ માટે શેકવાનો છે. જ્યારે તમે શેકશો ત્યારે તેનો પણ બધો જ કલર ચેન્જ થઈ જશે. પહેલાં કરતાં સરસ એવો કલર આપણો ચેન્જ થઈ ગયો છે. તો એમ કરતાં કરતાં આપણી સુખડીને બધું જ શેકાતા 3 થી 4 મિનિટ લાગ્યા છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને 2 મિનિટ માટે પેનમાં થોડું ઠંડુ થવા દઈશું. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. ગોળ હું તમને સામગ્રીમાં બતાવવાનો રહી ગયો હતો. તો તમે જેટલો રાજગરાનો લોટ લો છો એટલો જ તમારે ગોળ લેવાનો છે. પછી જો તમે તમારી ગળપણ પ્રમાણે વધઘટ કરી શકો છો. અત્યારે મેં જેટલો રાજગરાનો લોટ લીધો છે એટલો જ ગોળ ઝીણો સમારીને લઈ લીધેલો છે. હવે તેને આપણે મિશ્રણમાં નાખી અને સરસ એવું મિક્સ કરતા જઈશું. જો કદાચ એમાં થોડી ગોળની કાંકરીઓ રહી ગઈ હોય તો આવી રીતે તોડતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આ પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને કરવાની છે. તો જો તમે આવી રીતે કરશો તો તમારી સુખડી ખૂબ જ સરસ થશે. અને ગેસ બંધ કરી અને 2 મિનિટ થોડું ઠંડુ કરી અને ગોળ એડ કરશો તો વધારે સોફ્ટ તમારી સુખડી બનીને તૈયાર થશે. તો હવે આ મિશ્રણ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને ગોળની બધી જ કણીઓ પણ સરસ એવી ઓગળી ગઈ છે. હવે લાસ્ટમાં થોડો સરસ એવો ટેસ્ટ આપીએ તો તેમાં અડધી ચમચી એલાયચી પાવડર
એડ કરીશું. એલાયચી પાવડર એડ કરવાથી સુખડીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો લાગશે અને જ્યારે પણ તમે એકવાર બનાવશો તો ફરીથી આ સુખડી બનાવીને ટ્રાય કરશો. તો હવે આ સુખડીને આપણે થાળીમાં ઠારી દઈશું અને સરસ એવી સુખડી બનાવીને સર્વ કરીશું. તો હવે થાળીને આપણે ગ્રીસ કરવાની જરૂર નથી કેમ કે આપણે સુખડી ઘીમાં થયેલી છે. તો ઘીના લીધે આપણી સુખડીના પીસ પણ સરસ એવા નીકળીને તૈયાર થશે. હવે બધું જ મિશ્રણ આપણે થાળીમાં લઈ અને એક વાટકીની મદદથી તેને સરસ એવું પાથરીને તૈયાર કરી લેશું. ધીરે ધીરે વાટકીના મદદથી બધી જ સાઈડ થાળીમાં પાથરીને તૈયાર કરી લેવાનું છે. તો સુખડીનો કલર અને સુખડીની આજુબાજુ ઘી છૂટેલું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સુખડી બનીને તૈયાર થશે. આ સુખડી તમને આજે કેવી લાગી કોમેન્ટ કરીને ફ્રેન્ડ્સ મને જરૂરથી કહેજો અને કોઈ તમારે નવી રેસીપી શીખવી હોય તે પણ તમે મને જરૂરથી જણાવજો. તે હું તમને શીખવાડવાની કોશિશ જરૂરથી કરીશ. હવે વાટકીની કિનારીની મદદથી આપણે સુખડીને સરસ એવી સેટ કરીને તૈયાર કરી લઈશું. તો સુખડીમાં ઘી પણ સરસ એવું આપણું છૂટી ગયું છે અને સુખડી આપણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જ્યારે ગરમ જ હોય ત્યારે જ આપણે તેના પીસ પાડી લઈશું જેથી તેના પીસ ખૂબ સરસ એવા બનીને તૈયાર થાય. જ્યારે આપણે આ સુખડી ગરમ ગરમ ખાશું તો પણ ખૂબ જ સરસ લાગશે અને ઠંડી હશે તો પણ સરસ લાગશે. ઉપવાસ માટે જો તમે બનાવતા હોય તો ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાઈ શકો છો. હવે ગરમ ગરમમાં આપણે પીસ પાડીને તૈયાર કરી લીધા છે. તમે ગરમ પણ સર્વ કરી શકો છો પણ હવે આપણે થોડી ઠંડી થવા દઈશું અને પછી તેના પીસ બનાવીને તૈયાર કરીશું. તો તૈયાર છે આપણી વ્રત સ્પેશિયલ ડ્રાયફ્રૂટની ભરપૂર એવી રાજગરાની સુખડી. તમે પણ જોઈ શકો છો કે આ કેટલી સોફ્ટ બની છે અને તેનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. આ વખતે 11 કે કોઈ પણ ઉપવાસમાં આ રીતે આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે સુખડી કેવી બની. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.